પહેલો પોઈન્ટ છે ગાઈગર માસ્ટરનો પ્રયોગ. એમાંથી આપણે જે યાદ રાખવાની વાત છે આ છે, ખાસ ધ્યાનથી. એક ઇમ્પેક્ટ પેરામીટર નું સૂત્ર છે Z² cot θ/2 upon 4 pi epsilon 0 k0, જ્યાં k0 એ આલ્ફા કણની ગતિ ઉર્જા છે. રેડી? બીજું, અલગ અલગ ખૂણે જે આલ્ફા કણો પ્રકીર્ણન પામે છે, અલગ અલગ ખૂણે આલ્ફા કિરણો જે પ્રકીર્ણન પામે છે, તો એના માટે તમે જે ગ્રાફ દોર્યો હતો, એ ગ્રાફ તમારો આ રીતે હતો. જેમ જેમ એંગલ વધતો જાય છે એમ કણોની સંખ્યા ઘટતી જાય છે. એક ગ્રાફ તમારો આ હતો. બીજો પોઈન્ટ, હેડ ઓન સંગાત. હેડ ઓન કોલિઝન માટે થીટા હંમેશા 180 લેવો. હેડ ઓન કોલિઝન માટે થીટા બરાબર 180 લેવો. એનો મતલબ આ જે પરમાણુ કેન્દ્ર હતું સોનાના ન્યુક્લિયસનું, તમે જે આલ્ફા કણ પ્રકૃત કર્યો, તો જ્યારે આ કિરણ રિટર્ન પાછું આલ્ફા કણ પાછું આવે છે મૂળ દિશાથી, આ પાછું વળે છે. રેડી? તો મૂળ દિશાથી આલ્ફા કણ જે પાછું વળે છે એ જે એંગલ છે એ 180 છે સન્મુખ સંગાત માટે, હેડ ઓન કોલિઝન માટે. ખાસ ધ્યાનથી. રેડી? ઓકે. બીજો પોઈન્ટ છે, ગાઈગર માસ્ટર શબ્દ આવે અને આ પ્રયોગની વાત થાય, આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગની વાત છે, તેમાં એક આ સૂત્ર ફિક્સ છે, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. આના સિવાયનું કોઈ સૂત્ર છે નહીં બીજું ગાઈગર માસ્ટરમાં. રાઈટ? એમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે KQ1 Q2/R બરાબર ગતિ ઉર્જા એ આલ્ફા કણના ગતિ ઉર્જા આપેલી હશે, રકમમાં મૂલ્યમાં આપેલી હશે, એટલે એ મૂલ્ય પ્રમાણે જ હશે. આ ખાલી સૂત્રને સેટ કરવાનું. તો 1/4 pi epsilon 0, જેમાં પહેલો વિદ્યુત ભાર એ આલ્ફા કણનો વિદ્યુત ભાર, તો આલ્ફા કણનો વિદ્યુત ભાર 2e લખવાનો. ઓકે. બીજો છે Q2 વિદ્યુત ભાર, એ પરમાણુ કેન્દ્રનો વિદ્યુત ભાર Q2, તો પરમાણુ કેન્દ્રનો વિદ્યુત ભાર હંમેશા ઝેડી લખવાનો અપોન R બરાબર ગતિ ઉર્જા. આ જે R છે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એનો મતલબ આલ્ફા કણ જે પોઈન્ટ ઉપરથી વળીને પાછું આવે છે, તો આ જે અંતર છે એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એક પોઈન્ટ આ છે તમારો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ માટે. ખાસ ધ્યાનથી. ઓકે. તો આલ્ફા કણ માટે ખાસ આ રીતે જરા ગોઠવણ કરવાની, આ રીતે સેટ કરવાનું. ઓકે. આગળ માની લો કે ગતિ ઉર્જા મૂલ્યમાં ન આપ્યું અને એમાંથી વેગ શોધવાનો વાત થાય, અથવા R શોધવાની વાત થાય, 1/2 mv² તરીકે સેટ કરો. તો તમારે જે R શોધવાની વાત છે એને તમે આ રીતે સેટ કરી શકો છો, Z² pi epsilon 0 mv². વેગ આધારિત તમે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધી શકાય. વેગ આધારિત જો મૂલ્ય ન આપેલું હોય સૂત્ર તરીકે સેટ કરવાનું અને વેગ આપેલો ધારો કે, તો આ રીતે ગોઠવણ કરી શકાય. રેડી? તો આ છે તમારો આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ માટે આટલો ટોપિક. ઓકે. રેડી? એકવાર ચેક કરી લો. કદાચ તમારો પ્રયોગ ઓપ્શનમાં નીકળી ગયો છે, પણ તમારે સૂત્ર તરીકે તો યાદ રાખવું જોઈશે. બરાબર? એમાં બેઝિક સૂત્ર આ છે,
બેઝિક સૂત્ર આ બે જ છે. ઓકે, આગળનો ટોપિક છે બોહરનું પરમાણુ મોડેલ. બોહરના પરમાણુ મોડેલમાં તમારી પાસે બોહરના 3 અથવા 2 અધિતર્ક હતા. એ અધિતર્ક ખાસ યાદ રાખવાના છે. એક હતું ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. એ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એનું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ mvr બરાબર nh/2π ના ગુણાંકમાં છે. એક આ સૂત્ર વેરી મોસ્ટ આઈમ્પી. બીજો પોઈન્ટ, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ઉત્તેજિત થાય તો ધારો કે એક ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો એને ઉર્જા આપવી પડે, અને ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે તો જેટલી ઉર્જા આપી છે એટલી ઉર્જા મુક્ત કરે. કેટલી ઉર્જા આપવી પડે અને કેટલી ઉર્જા મુક્ત થાય તો આ જે ઉર્જા સ્તરો છે એ ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જા આપવી પડે. રેડી? એટલે E2 - E1 બરાબર HF - SC/λ. ઓકે, તો ઉર્જા સ્તરના તફાવત જેટલી તમારે ઉર્જા આપવી પડે અને જ્યારે ઉપરથી નીચે આવે ત્યારે એટલી જ ઉર્જા મુક્ત કરે તમારા માટે. તો ઇલેક્ટ્રોન માટે ખાસ ધ્યાનથી આ રીતે બોલાવી દે. એક પોઈન્ટ એ છે. બીજા પોઈન્ટમાં એના પરથી બોહર વૈજ્ઞાનિકે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપી દીધું, R of n. એનું સૂત્ર છે n²h²ε0 π/z²m. nમી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યાનું સૂત્ર. ચલન દૂરને સેટ કરવું છે તો આ જે ચલન છે એ n²/z તરીકે સેટ થશે. n²/z તરીકે. ઓકે, બીજો પોઈન્ટ, nમી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગ માટેનું સૂત્ર nh/2πm × rn. જ્યાં rnની કિંમત આ લખી નાખો. રેડી? તો વેગની કિંમત છેલ્લી કંઈક આવી થશે 1/137 × z × c/m. z × c/m એ તરીકે સેટ થશે તમારું આ એક ટોપિક. બરાબર? તો આ રીતે ગોઠવણ nમી કક્ષાના ઇલેક્ટ્રોનના વેગ માટે. પહેલી કક્ષામાં તો n = 1 મૂકી દો, બીજી કક્ષામાં તો n = 2 મૂકી દો, અને અહીંયા તમારા પરમાણુ ક્રમાંક. રેડી? ઓકે, nમી કક્ષાની ઉર્જા. તો nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે -z²me⁴ upon 8ε02 h² અને n². ચલન સેટ કરીએ તો z²/n². રેડી? અચ્છા, આ ચલન સિવાયનું બાકીનું સાદુરૂપ આપો અચળ પદનું. તો E of n ઇઝ ઇક્વલ ટુ -13.6 upon z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે સેટ થાય. nમી કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા માટે આ ખાસ ધ્યાન થાય.
ઓકે, એક પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ છે, nમી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણ દરમિયાન લાગતો સમય એટલે કે આવર્તકાળ. તો એનું સૂત્ર છે ફોર એપ્સિલોન 0 n ક્યુબ h ક્યુબ m z² e⁴. ચલન સેટ કરો તો n ક્યુબ બાય z². ચલન પ્રમાણે આ રીતે ગોઠવણી કરવી. ઓકે, એક પોઈન્ટ આ છે. તો દરેક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. સૂત્ર એક પણ ભૂલાય નહીં. સૂત્ર પરથી દાખલા 8 છે આપણી પાસે, તેને જરા ફોલો કરવાનો પ્રયત્ન કરવો. ઓકે, આગળ. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રો. તો કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રને જરા સેટ કરો તો સૂત્ર કંઈ આ રીતે બને છે kz² / 2 × r ઓફ n. nની કક્ષા માટે અહીંયા સેટ કરી શકાય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર -kz² / r ઓફ n. રાઈટ. અને કુલ ઉર્જાનું સૂત્ર -kz² / 2rn. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ત્રણે કમ્બાઈન કરો અને ત્રણ વચ્ચેનો સંબંધ લખો તો E બરાબર -k બરાબર u/2. ત્રણે વચ્ચેનો સંબંધ આ રીતે ખાસ ધ્યાન રાખવાનો. ઓકે, આગળ હાઇડ્રોજન વર્ણપટ માટે શ્રેણીઓની વાત છે. એમાં શ્રેણી સૂત્ર તમારી પાસે આપેલા જ છે. જ્યારે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે છે, રેડી, ત્યારે જે કંઈ ઉર્જા બહાર કાઢે છે, તરંગ લંબાઈ બહાર કાઢે છે, એની વાત છે. તો એ જે તરંગ લંબાઈ છે એના માટે પહેલો પોઈન્ટ છે લાઇમેન શ્રેણી. તો લાઇમેન શ્રેણી માટે આપણી પાસે સૂત્ર છે 1/λ r 1/1² - 1/n². રેડી. પછી છે બામર શ્રેણી. બામર શ્રેણી માટે આ સૂત્ર છે r 1/2² - 1/n². પછી છે પાંચન શ્રેણી 1/λ r 1/3² - 1/n². પછી છે બ્રેકેટ 1/λ r 1/4² 1/n². પછી છે ફ્રન્ટ, છેલ્લી લાસ્ટ 1/λ r 1/5² - 1/n². જેમાં પહેલો પોઈન્ટ આ એનની કિંમત જે લખો છો દરેકમાં, એનની કિંમત આપણે જે લખીએ છીએ એનની કિંમત હંમેશા પહેલા અંક કરતાં મોટી હોય. એટલે 2, 3, 4 અપ ટુ ઘણા બધા. આના માટે 3, 4, 5 અપ ટુ ઘણા બધા. આના માટે 4, 5, 6 અપ ટુ ઘણા બધા. એના માટે 5, 6, 7 અપ ટુ ઘણા બધા. 6, 7, 8 અને ઘણા બધા. એમાં પહેલો જે પોઈન્ટ છે, પહેલો આંકડો જે છે એ હંમેશા જે તે શ્રેણીની આલ્ફા રેખા બતાવે. બીજો જે આંકડો છે એ હંમેશા બીટા રેખા બતાવે. તમારા સિલેબસમાં આલ્ફા અને બીટા છે. બાકી ત્રીજો પોઈન્ટ છે ગેમા અને પછી ડેલ્ટા.
રેડી, એ તમારા સિલેબસમાં નથી. આપણે આલ્ફા અને બીટાથી જરા સેટ કરવાનો પ્રયત્ન કરીશું. આલ્ફા અને બીટાથી સેટ કરવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો પોઈન્ટ તમારે આલ્ફા બતાવવાનો. પહેલો જે આંકડો છે એ આલ્ફા. n બરાબર 2 લખો. n બરાબર 2 તો આને કહેવાય લાયમનની આલ્ફા રેખા. 3 લખો તો લાયમનની બીટા રેખા. બામરમાં 3 લખો તો લાયમનની આલ્ફા રેખા. 4 લખો તો બામરની બીટા. 55માં 4 લખો તો આલ્ફા રેખા, 5 લખો તો બીટા રેખા. આ પ્રમાણે સેટ કરવાનો. ઓકે, એક પોઈન્ટ આલ્ફા અને બીટા રેખા માટે આ રીતે ગોઠવણ કરવાની. આગળમાં જો આમાં જરા સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો એક પોઈન્ટ આ છે આપણી પાસે. જ્યારે n બરાબર 2માંથી n બરાબર 1માં જાય તો અહીંયા જે તરંગ લંબાઈ મળે એ મેક્સિમમ મળે. રેડી? અને n બરાબર ઇન્ફિનિટિવથી n બરાબર 1માં આવે તો અહીંયા લેમડા મિનિમમ મળે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. રેડી? એટલે પહેલો જે અંક છે, પહેલા અંકની વાત કરો તો મેક્સિમમ મળે અને અંતિમ અંકની વાત કરો તો મિનિમમ મળે. દરેકમાં આવું યાદ રાખવાનું. રેડી? તો એ જે તરંગ લંબાઈ છે એની વાત કરીએ તો બામરમાં એ તરંગ લંબાઈ આપણને આટલી મળે છે 16 એંગસ્ટ્રોમ. મિનિમમ તરંગ લંબાઈ 912 એંગસ્ટ્રોમ. રેડી? આવી રીતે દરેકમાં આમાં લેમડા મેક્સિમમ લેવો હોય તો ક્યાંથી ક્યાં જવાનું? 3માંથી 2માં. લેમડા મિનિમમ લેવો હોય તો ઇન્ફિનિટીથી 2માં. આમાં લેમડા મેક્સિમમ લેવો હોય તો 4માંથી 3માં. આમાં લેમડા મિનિમમ લેવો હોય તો ઇન્ફિનિટીથી 3માં. રેડી? આમાં લેમડા મેક્સિમમ લેવો હોય તો 5માંથી 4માં. આમાં લેમડા મિનિમમ લેવો હોય તો ઇન્ફિનિટીથી 4માં. આમાં મેક્સિમમ લેવો હોય તો 6માંથી 5માં. આમાં મિનિમમ લેવો હોય તો ઇન્ફિનિટીથી 5માં. આ મિનિમમ મેક્સિમમ આ સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ આપશે. રેડી? તો સૂત્રમાં કિંમત મૂકીને આ રીતે મિનિમમ મેક્સિમમની સાદરૂપની વાત કરી શકાય. ખાસ ધ્યાનથી, ડાયરેક્ટ શોર્ટકટ છે, યાદ રાખશો તો સારું છે તમારા માટે. ઓકે, એક પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ એક ચલન છે. જેમ જેમ ક્વોન્ટમ નંબર વધે તેમાં સિક્વન્સ યાદ રાખવાની. ક્રમિક ઉર્જા સ્તરોનો તફાવત ઘટે. ક્રમિક ઉર્જા સ્તરોનો તફાવત ઘટે તો આવૃત્તિ ઘટે, અને આવૃત્તિ ઘટે તો તરંગ લંબાઈ વધે. આ ખાસ ધ્યાન રાખજો. રેડી? એક પોઈન્ટ આ છે આપણી પાસે. બીજો પોઈન્ટ, બંધન ઉર્જાને અનુલક્ષીને હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ અંકની વાત કરીએ તો n = √13.6 અપોન બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી અથવા બોન્ડિંગ એનર્જી. એક પોઈન્ટ ખાસ. બીજો પોઈન્ટ, જ્યારે સંક્રાંતિ થાય છે, nમી કક્ષામાંથી ધરાવસ્થામાં આવે તો ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા n = n of n-1/2. રેડી? ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા જ્યારે ઇલેક્ટ્રોન
પાંચમી કક્ષામાંથી પાંચમી ઉર્જા સ્તરમાંથી ધરાવસ્થા n બરાબર 1માં આવે તો એમાં કેટલા વર્ણપટ રેખાની સંખ્યા નીકળે? તો 5 -1/2 એટલે 5 - 1 એટલે 4/2 એટલે 2, 2 × 5 એટલે 10, 10 વર્ણપટ રેખાની સંખ્યા થાય. એક પોઈન્ટ આપણી પાસે આ છે. ઓકે, પછી એક n2 ઉર્જા સ્તરમાંથી n1 ઉર્જા સ્તરમાં જ્યારે દાખલ થાય છે, સંક્રાંતિ થાય છે, ત્યાં જે તરંગ લંબાઈની ઇઝીએસ્ટ મેથડ છે જે આપણે સોલ્વ કરીએ છીએ અને આ રીતે યાદ રાખી શકાય છે, n1² n2² બાય n2² - n1² ઇન્ટુ રીડબર્ગ અચળાંક r. ફરી આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, લેમ્બડા ડાયરેક્ટ મળેવો છે, આના વડે લેમ્બડા સૂત્ર વડે લેમ્બડા ડાયરેક્ટ મળશે. તો આને પણ જરા સેટ કરી શકાય. હજુ પણ આને શોર્ટકટમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. શોર્ટકટ રીતે આને સેટ કરી શકાય. તો એક પોઈન્ટ આ છે. આગળ તરંગ લંબાઈને આ રીતે ક્રમમાં ગોઠવી શકાય. લેમ્બડા ફ્રન્ટ બ્રેકેટ પાશન બામર અને લેમ્બડા લાઇમન. આ રીતે રેડી. આવૃત્તિમાં ઊંધું થઈ જશે, આવૃત્તિમાં આખો સ્ટેપ ઉલટાઈ જશે, કેમ કે ઈ ચાલે છે f ચાલે છે 1 લેમ્બડા. લેમ્બડાની જે સિક્વન્સ છે એના કરતાં ઊંધી સિક્વન્સ આવૃત્તિની અને ઉર્જાની હોય. ઊંધી સિક્વન્સ આવૃત્તિ અને ઉર્જાની. રેડી? ઓકે. હવે કોઈપણ શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવી હોય કોઈપણ શ્રેણી માટે, તેનું શોર્ટકટ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું. n²/r. મિનિમમ માટે n²/r અને મેક્સિમમ માટે તમારે કયા ક્રમથી કયા ક્રમ પર જવું છે એ પ્રમાણે અહીંયા સૂત્ર લખીને સેટ કરવાનું થાય. એટલે હમણાં મેક્સિમમ આ રીતે સેટ કરવાનું થાય. કયા ક્રમથી કયા ક્રમ પર જવું છે એ પ્રમાણે ગોઠવણ કરવાની. અહીંયા n1 થી n2માં જવું છે, કારણ કે મિનિમમમાં તો આપણે ઇન્ફિનિટીવથી જ n માં જવાનું છે. રેડી? ઇન્ફિનિટીવથી n માં, એટલે આપણને n2 ને n1 ને સેટ કરી શકાય. ઓકે. પણ લેમ્બડા મિનિમમ ને લેમ્બડા મેક્સિમમનો ગુણોત્તર લેવો હોય કોઈ પણ સંખ્યા રેખા કોઈ પણ શ્રેણી માટે, તો લેમ્બડા મેક્સિમમ ને લેમ્બડા મિનિમમનો કોઈ પણ વર્ણપટ માટે નિયમ સેટ કરવો હોય તો ડાયરેક્ટ આ રીતે સેટ કરી શકાય. તો એના રીતે તમે ડાયરેક્ટ સેટ કરી શકો છો. ઓકે. મહત્તમ માટે તો ઓકે છે, આ રીતે લખવું તો લખી શકાય. મહત્તમ માટે જે સંખ્યા માટે સેટ કરવું હોય તો મહત્તમ માટે આ રીતે ગુણોત્તર કરીને આ રીતે ગોઠવણ કરી શકાય. ઓકે. રીડબર્ગ અચળાંકની કિંમત આપણને ખબર છે. રીડબર્ગ અચળાંક 1.097 × 10⁻⁷ મીટર-1. એકમ ખાસ ધ્યાનથી યાદ રાખજો, મીટર-1 છે. ઓકે. એક પોઈન્ટ આ છે તમારો. આગળ એક છે આયનીકરણ ઉર્જા અને બીજું છે ઉત્તેજન ઉર્જા. આયનીકરણ ઉર્જા એટલે કોઈ પણ સ્તરના ઇલેક્ટ્રોનને
ઇન્ફિનિટિવ ઉર્જા સ્તરમાં E બરાબર ઇન્ફિનિટિવ ઉર્જા સ્તર, E બરાબર n બરાબર 1 અથવા 2 અથવા 3 ગમે તે હોય. તો કોઈપણ ઉર્જા સ્તરથી ઇન્ફિનિટી ઉર્જા સ્તરમાં એટલે કે પોતાની કક્ષા છોડીને પોતાનું ઉર્જા સ્તર છોડીને જે કંઈ વાત થાય ઉર્જાની, તો આ ઇલેક્ટ્રોનને અહીંથી છોડવા માટે ઇન્ફિનિટી ઉર્જા સ્તરમાં એટલે કે અનંત સ્તરે લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ ઉર્જા કહેવાય. એટલે એનથી ક્યાં લઈ જવાનો? ઇન્ફિનિટી ઉપર લઈ જવાનો. તો આ જે ઉર્જા છે એને આયનીકરણ ઉર્જા કહેવાય. તો આ જે આયનીકરણ ઉર્જા છે એ હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે. અને આયનીકરણ ઉર્જાને E વડે ભાગી નાખો તો એને કહેવાય આયનીકરણ સ્થિતિમાન. આયનીકરણ ઉર્જાને E વડે ભાગી નાખો તો એ આપણને મળે આયનીકરણ સ્થિતિમાન. ઓકે. બીજો પોઈન્ટ છે ઉત્તેજન. તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં 1 થી 2માં લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય ઉત્તેજન ઉર્જા. તો આ જે ઉત્તેજન ઉર્જા છે એ N1 થી N2માં જાય. ઓકે. એ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે, એને પણ E વડે ભાગી નાખો તો આને કહેવાય ઉત્તેજન સ્થિતિમાન. તો ખાસ ઉત્તેજન સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાનને ખાસ યાદ રાખવાનું. આયનીકરણ સ્થિતિમાન એટલે આયનીકરણ ઉર્જા ભાગ્યા E અને ઉત્તેજન સ્થિતિમાન એટલે ઉત્તેજન ઉર્જા ભાગ્યા E. 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. ઓકે. આગળનો ટોપિક છે એક્સરેનો, જે તમારે સિલેબસમાંથી ડિલીટેડ છે પણ એકવાર ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. એક્સરે એટલે ઉત્સર્જાતી એક અનનોન તરંગ લંબાઈ. એ લેમડાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે hc/ev. લેમડા બરાબર hc/ev એક આ સૂત્ર છે. એક મોજેલીનું સૂત્ર છે E of n is equal to m z-1 e⁴ upon n². રેડી? આને સેટ કરીએ તો -13.6 z-1² upon n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં. રેડી? તો મોજેલીના સૂત્રને ખાલી આ યાદ રાખવાનું છે આ રીતે. ઓકે. મોજેલી માટે આવૃત્તિનું સમીકરણ છે તમારું √f c of z-1, જ્યાં f એ આવૃત્તિ છે ઉત્સર્જાતી, z એ પરમાણુ ક્રમાંક છે અને c એ અચળ છે. એ અચળની કિંમત ખાસ યાદ રાખવાની છે 4.9 × 10⁻⁷. આ પ્રકાશનો વેગ નથી, 4.9 × 10⁻⁷. આ અચળાંકની કિંમત આ યાદ રાખવાની છે. રેડી? ઓકે. આગળ ચેપ્ટર નંબર 13 ના આવે. એમાં પહેલો પોઈન્ટ છે તત્વો માટે Z અને E. અને કે પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક. તો Z એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ રાખવાનું, અને એ એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બટ પ્રોટોનની સંખ્યા એટલે Z લખાય તો Z + n = a.
તો ન્યુટ્રોન અંકને સૂત્ર કરતા બનાવવો હોય તો A માઇનસ Z. તો પરમાણુ કેન્દ્રની અંદર ન્યુટ્રોન પ્રોટોનની સાપેક્ષે કેટલા ગોઠવાઈ શકે છે એના માટે સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું કેન્દ્ર તરફથી. ઓકે, એક પોઈન્ટ. અહીંયા તમને જે કંઈ દળ આપેલું હશે AMUમાં આપેલું હશે, એટોમિક માસ યુનિટ. AMU એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનો દળ લેવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું. AMU એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ. ઓકે, એના પછી ન્યુક્લિયસ માટે 4-5 શબ્દ એવા છે. એક શબ્દ છે આઇસોબાર. આઇસોબારમાં ઝેડ સમાન હોય પરમાણુ ક્રમાંક. આઇસોબાર એટલે એ સમાન હોય, પરમાણુ દળાંક સમાન હોય પણ ઝેડ જુદા જુદા હોય, એને આઇસોબાર કહેવાય. પછી આઇસોટોન. ન્યુટ્રોન સમાન અને પ્રોટોન જુદા જુદા. રાઈટ. પછી આઇસોમર. એમાં A, Z અને N સમાન હોય, એ બધા આઇસોમર. ઓકે. પછી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણી પાસે R is equal to R0 a⁻⁴, જેમાં R0 એ અચળાંક છે 1.1 FM ફર્મી. 1.1 FM R0 બરાબર અચળાંક છે આપણી પાસે. ઓકે, આગળ ન્યુક્લિયસનું કદ. રેડી. તો ન્યુક્લિયસના કદ માટે જરા સેટ કરીએ તો ન્યુક્લિયસનું કદ 4/3 πr³. એના પરથી સેટ કરી તો 4/3 πr³ ઇન્ટુ A. ઘનતા સેટ કરીએ તો ઘનતાનું સૂત્ર ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે 3m/4πr². ઘનતાનું સૂત્ર 3m/4πr³. એક પોઈન્ટ. ઓકે, પછી ન્યુક્લિયસની બંધન ઉર્જા. E બરાબર Δmc². આમાં Δm એ દળની ક્ષતિ. Δm એટલે દળની ક્ષતિ. Δm એટલે દળની ક્ષતિ. તો કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવું એમાં Δmની વાત કરીએ તો જમ્પ વત્તા નમન માઇનસ મગન. મગનમાં કેપિટલ M લખવાનું. એમાં Z એ પરમાણુ ક્રમાંક છે, MP એ પ્રોટોનનું દળ છે, N એ ન્યુટ્રોનની સંખ્યા છે, Mn એ ન્યુટ્રોનનું દળ છે અને M એ ન્યુક્લિયસનું દળ છે, જેનું દળ આપણે રકમમાં શરૂઆતમાં આપેલું છે તે. તો જમ્પ વત્તા નમન માઇનસ મગન તરીકે સેટ કરવાનું. ઓકે, તો આ જે સૂત્ર બને આવું તમારું E બરાબર જમ્પ વત્તા નમન માઇનસ મગન ગુણ્યા c² છે, જે ઉર્જાની વાત છે એના માટે 931.48 MeV વડે ગુણી નાખવાનું. તો આ તમને જવાબ મળશે EB, બંધન ઉર્જાનો જવાબ મળશે. આ જવાબ મળશે બંધન ઉર્જાનો. રેડી. તો બંધન ઉર્જા માટે ખાસ આટલો. બીજું, બંધન ઉર્જાના ભાગ્યા A કરી નાખશો પરમાણુ ભાર દળાંક, તો EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે.
શું મળશે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. રાઈટ. તો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, કોઈ તત્વમાં બંધન ઉર્જા સેટ કરવી હોય તો એક સૂત્ર છે, જમ્પ વત્તા નમન માઇનસ મગન ગુણ્યા 931.48. એ પ્રમાણે તમારે આખું સેટઅપ કરવાનું. ઓકે, તો આ એક સૂત્ર છે આપણી પાસે, આ રીતે યાદ રાખવાનું છે તમારે. ઓકે, હવે છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી આપમેળે બનતી ઘટના છે. કુદરતમાં ન્યુક્લિયસ લગભગ પરમાણુ કેન્દ્ર સ્થાયી હોય, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા લગભગ સમાન હોય. પણ જ્યારે ભારે ન્યુક્લિયસ હોય છે ત્યારે આમાં પ્રોટોન ન્યુટ્રોન સમાન હોતા નથી. એટલે કુદરતી રીતે ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે. તો ન્યુટ્રોનમાંથી પ્રોટોન થતી વખતે સ્થાયી ન્યુક્લિયસ થવા માટે ન્યુટ્રોનમાંથી પ્રોટોન બનવાની પ્રક્રિયા આપમેળે ચાલુ રહે. તો આ જે પ્રક્રિયા છે એ દરમિયાન અનનોન ઉર્જા ઉત્પન્ન થાય છે અને રેડિયો એક્ટિવિટી કહેવાય. રેડિયો એક્ટિવિટી દરમિયાન આલ્ફા કણ, બીટા કણ અને ગેમા આ પ્રકારે કણો ઉત્સર્જિત થાય છે, જેમાં આલ્ફા કણ એટલે 2He4, બીટા એટલે -1E0, ક્યાંક +1E0 પણ હશે, જેમાં આને આપણે ઇલેક્ટ્રોન કહીશું અને આપણે પોઝિટ્રોન કહીશું. રેડી? આ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઓકે, રેડિયો એક્ટિવિટીના એકમ છે. એકમમાં બેક્વરેલ છે અને ક્યુરી છે. એક બેક્વરેલ એટલે 1 વિભાજન પ્રતિ સેકન્ડ. એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 વિભાજન પ્રતિ સેકન્ડ. એકમ ખાસ ધ્યાનથી. ઓકે, હવે વિભાજન દરમિયાન જો આલ્ફા કણો ઉત્પન્ન થતા હોય, રેડી, તો ન્યુક્લિયસમાં શું ચેન્જ થાય? તો જે પ્રક્રિયક છે એને આપણે જનક ન્યુક્લિયસ કહીશું અને જે નિપજ બને છે એને જનિત ન્યુક્લિયસ કહીશું. તો ZXaમાંથી આપણે આલ્ફા કણ ઉત્પન્ન થાય છે. તો સમીકરણનું સંતુલન કરવા માટે અહીંયા ઝેડનો ઝેડ છે તો આનો સરવાળો ઝેડ થવો જોઈએ. તો અહીંયા પ્લસ હોય તો એટલા જ આમાંથી બાદ કરી દેવાના, Z-2. અહીંયા +4 છે તો એમાંથી બાદ કરી દેવાના, A-4. ટૂંકમાં આ બંનેમાં પ્લસ હોય તો અહીંયા માઇનસ કરવાના અને અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરવાના. આ તમારે યાદ રાખવાનું. વત્તા ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા આપણે પછી ગણીશું. ઓકે, એનો મતલબ નવું જે ન્યુક્લિયસ બને એના પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો થાય અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, બીટા ન્યુક્લિયસ માટે. રેડી? એમાં ધારો કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ, એટલે પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો. ઉપર 0 છે તો કોઈ ફેરફાર થશે નહીં, તો નો ચેન્જ. એટલે પરમાણુ દળાંકમાં કોઈ ચેન્જ થાય નહીં. વત્તા એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? એન્ટી ન્યુટ્રિનો. બીટા માટે. બીટા માટે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો આ રીતે. માની લો કે પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે. પોઝિટ્રોન તો +1E0, પ્લસ હોય તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો માઇનસ. તો આ પ્રમાણે ન્યુક્લિયસ પડશે આપણી પાસે. વત્તા પોઝિટ્રોન ઉત્પન્ન થાય એટલે ન્યુટ્રિનો ઉત્પન્ન થાય, ન્યુ પ્લસ લખવાનું. વત્તા ઉર્જા ઉત્પન્ન થાય છે. વત્તા ઉર્જા એટલે પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો અને પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, ગેમા ઉત્પન્ન થાય ત્યારે માત્ર ઉર્જા ઉત્પન્ન થાય. રેડી? એના પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં કોઈ ચેન્જ થતો નથી, એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, રેડિયો એક્ટિવ વિભાજન અથવા ચરઘાતાંકીય નિયમ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. dN/dt એટલે એક્ટિવિટી I. રેડી? એક્ટિવિટી ઇઝ ઇક્વલ -λn, n ઇઝ ઇક્વલ n0 e⁻ λt, I ઇઝ ઇક્વલ ટુ I0 e⁻ λt અને m ઇઝ ઇક્વલ ટુ m0 e⁻ λt. ન્યુક્લિયસની સંખ્યામાં ચેન્જ થાય તો ઉત્પન્ન થતા દરમાં, વિભાજન દરમાં ચેન્જ થાય તો દળમાં ચેન્જ થાય. જ્યારે પણ વિભાજન થાય છે ત્યારે આ રીતની ચેન્જ તમને મળતા રહે છે. ઓકે, એના પછીનો ટોપિક છે અર્ધજીવનકાળ. અર્ધજીવનકાળ એટલે ટાવ-હાફ, અર્ધાયુ સમય. ટાવ-હાફ એટલે 0.693/λ. સરેરાશ જીવનકાળ એટલે T = 1/λ. રેડી? મૂળ ન્યુક્લિયસની સંખ્યા N0/2 થાય ત્યારે જે સમય છે એને કહેવાય ટાવ-હાફ.
અને મૂળ ન્યુક્લિયસની સંખ્યા N0/E થાય ત્યારનો જે સમય છે એને કહેવાય ટાવ. બંનેનું કોમ્બિનેશન કરો એટલે ટાવ અને ટાવ હાફ વચ્ચેનો સંબંધ 0.44, 1.44 આ રીતે. ઓકે, T is equal to N of T/2. ટાવ હાફ સમયે અંતે વિભાજિત ભાગ. તો n ને સૂત્ર કરતા બનાવો એટલે ટાવ હાફ નીચે આવે, T/ટાવ હાફ સમય એટલે આપેલો સમય ભાગ્યા અર્ધાયુ સમય. અને n dash is equal to 1 minus n upon n0. 1 upon n upon n0. ઓકે, દાખલા ગણીશું ત્યારે ખ્યાલ આવશે વધારે, બાકી તો ખાસ કશું છે નહીં. ઓકે, આગળ ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયર વિખંડન અને સંલયન થાય છે ત્યારે આવી કંઈક પ્રક્રિયાઓ થાય છે. એમાં A + સ્મોલ a, B + સ્મોલ b બરાબર ઉર્જા. એ એટલે જનક ન્યુક્લિયસ, એ સ્મોલ એટલે પ્રક્ષિપ્ત કણ, બી એટલે જનિત ન્યુક્લિયસ, સ્મોલ બી એટલે ઉત્સર્જિત કણ અને ક્યુ એટલે ઉર્જા. ઓકે, ન્યુક્લિયર વિખંડન માટે આખી ઉર્જા ગણવાની વાત છે, એનો કોઈ ખાસ કોન્સેપ્ટ નથી. ઉર્જા જે ગણવી છે, ઉર્જા જે મળે છે કેવી રીતે મળે છે, તો Δmc² પરથી, આઇન્સ્ટાઈનના સૂત્ર પરથી. Δm એટલે પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરો. પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ બાદ કરો ગુણ્યા 931.48 કરો એટલે આ તમને મળે વિખંડન અથવા સંલયન દરમિયાન મળતી ઉર્જા. વિખંડન અને સંલયન દરમિયાન મળતી ઉર્જા. રાઈટ? તો આ તમારા ચેપ્ટર નંબર 12 અને 13ના G-NEET-ને અનુલક્ષીને સૂત્ર છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. રેડી? ચાલો.